હમણાં જ આપણે જાહેર કર્યું તેમ શંકરભાઈ દેવજીભાઈ ચૌધરીના ખેતરમાં ગામ છે ચિત્રોડીપુરા, મહેસાણાની નજીક આવેલું છે। એ ચિત્રોડીપુરાની અંદર આવતા રવિવારની આપણી આ માનો આ દરબાર, માની દયા અને કરુણા અને કૃપાનો આ દરબાર, હજારો ભક્તોની માનતાઓને પૂરો કરનારો આ દરબાર, માના સાનિધ્યમાં, માના ચરણમાં, માના શરણમાં જ્યાં લાખો ભક્તો પ્રત્યક્ષ રીતે દર્શન કરે, એ માટે માં ઉત્તર ગુજરાતના પ્રવાસે છે। ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા એની નજીક ચિત્રોડીપુરા ગામ છે, ત્યાં માનો આવતો રવિવારનો દરબાર ક્યાં યોજાશે। માં તો હર હંમેશ 24 કલાક 365 દિવસ ઓનલાઈન છે અને એના પુરાવા આપણને YouTube દ્વારા માના પ્રચાર દ્વારા મળે છે। આ સવારે જ મને એક વિદેશનો લગભગ લંડનનો એક પરચો હતો। 8 મનોકામના માએ ત્યાં બેઠા વ્યક્તિ 8 મનોકામના પૂર્ણ કરીને આજે એ ખુદભાઈ આવ્યા હતા, જેને માએ 8 માનતાઓ પૂરી કરી છે। ત્યાં બેઠા ને ત્યાં માનતા માની છે, ફક્ત YouTube દ્વારા માના સંપર્કમાં છે। આપણે તો ભાગ્યશાળી છીએ કે માના દીકરાના સ્વરૂપની અંદર, એમના શરણની અંદર, એમના આરવી ભાવની અંદર આપણને પ્રત્યક્ષ દર્શન થાય છે। એટલે તમે બધાને હું બધા તો અહોભાગી છીએ કે લોકો YouTube ઉપર જુએ છે, તમે તો સાક્ષાત માના દર્શન કરો છો। માનો શ્વાસ ઉશ્વાસ, એમના શરીરમાં, એમની બોડીમાંથી નીકળતું વાઇબ્રેશન આપણા બધાને સ્પર્શે છે। આખા વિસ્તારની અંદર માના શરીરમાં, એમના દીકરાના સ્વરૂપમાંથી નીકળતું આ વાઇબ્રેશન ભાવ વિભોર વાતાવરણને પેદા કરે છે। હમણાં જ આપણે જોયું કે માના જ આવવાથી તમારા મોં ઉપર હજારો ભક્તોના હૃદયની અંદર કેવો હર્ષો ઉલ્લાસ હતો। માં જ્યારે વિશ્રામ માટે 2, 5, 10, 15 મિનિટ માટે જાય, ત્યારે પણ હજારો ભાવિકો માના સ્પર્શ માટે ખાલી એક માનું એક દૂરથી પણ કે એમની ખાલી એમના દીકરાના આંગળીનો એક સ્પર્શ થઈ જાય તો પોતાને અહોભાગી માને છે। એમના મોં ઉપર, એમના મુખાર બિંદુ પર જ્યારે આનંદનો અહેસાસ અનુભૂત થાય છે, ત્યારે જોનારા વ્યક્તિઓને અલૌકિક ચિત્ર દેખાય છે, જે સ્વર્ગથી પણ રૂડું છે। એવું રૂડામણું છે કે જેની અંદર વિકાર નથી, વાસના નથી, ફક્ત અલૌકિક આનંદ છે। ભક્તિ ભાવ ને ભજનનો એવો આહ્લાદક અનુભવ જે હૃદયની અંદર હર હંમેશ આહ્લાદક અનુભૂતિ કરાવે છે। એવો આ માનો દરબાર છેલ્લા 5-7 વર્ષથી છે, પરંતુ માએ હમણાં જ કહ્યું હતું, ઘણા સમયથી કીધું છે કે છેલ્લા 6-8 મહિનાની અંદર માં જ્યારે ઇટરિયાગઢથી નીકળીને વિશ્રામ કરીને રૂપાલમાંથી નીકળ્યા અને સમગ્ર વિશ્વ અને બ્રહ્માંડની અંદર પોતાની હયાતીનો પુરાવો આપે છે, એમના લોકોની માનતાઓને પૂરો કરીને એ જ અવિરત તેમની યાત્રા ચાલુ છે। હવે માનો આ દરબાર ઉત્તર ગુજરાતના દિશાની અંદર પ્રયાણ કર્યો છે। માની દયા અને કરુણા કૃપા ત્યાંના અને આપણને અને આખા ભારતના તમામ ભક્તો માટે ખુલ્લો છે। સર્વને વિનંતી છે કે માનો આ દરબાર હર હંમેશ ખીલતો રહે અને હર હંમેશ એમની ચરણ અને શરણની અંદર આપણે રહીએ, એમના આશીર્વાદના આપણે અધિકારી બનીએ। એ માટે દરેકે આવતા રવિવારે ગામ ચિત્રોડીપુરા ચૌધરી શંકરભાઈ દેવજીભાઈના ખેતરની અંદર માનો દરબાર છે। દરેકને ભાવભીનું આમંત્રણ છે। અમદાવાદ, વડોદરા, નડિયાદ અને મુંબઈ તરફથી જે વ્યક્તિઓ, જે ભાવિકો આવે છે, એમને અમદાવાદ મહેસાણા રોડ ઉપર પાલવાસણા ચોકડીથી રામપુરા ચોકડી, ત્યાંથી સાઈબાબા ચોકડીથી ચિત્રોડીપુરા ગામની અંદર પહોંચી શકાય છે। અમદાવાદ અને ગાંધીનગરના ભાવિકો માટે તો અહીંયાથી સીધા ગોજારિયા, ત્યાંથી રામપુરા ચોકડી, સાઈબાબા ચોકડી થઈને ચિત્રોડીપુરાની અંદર શંકરભાઈ દેવજીભાઈ ચૌધરીના ખેતરનો માનીનો જ્યાં દરબાર છે, ત્યાં આપણને દર્શન મળશે। આપણે અહોભાગી છીએ, કેટલા અહોભાગી છીએ કે દિવસના દર રવિવારે 14-15 કલાક દેવી શક્તિનું સાનિધ્ય મળે છે, એમની વાત મળે છે અને એમને જોઈને જે આનંદ થાય છે, દૂરના વ્યક્તિઓને પણ જે આનંદ થતો છે અલૌકિક અને જે નજીક છે, જે માને પ્રત્યક્ષ નિહાળે છે અને જે વહેલા આવીને બેઠા છે, એમના હૃદયની અંદર, એમના મુખારબિંદની અંદર જોઈએ છીએ તો એવો અનુભવ થાય છે જાણે સ્વર્ગની અંદર કોઈ દેવી ઉતર્યા હોય અને ભક્તો ભાવ વિભોર થતા હોય। એવો આનંદ ખરેખર હૃદયને ખૂબ ઉષ્મા આપનારો છે। માને પ્રાર્થના છે, માં અમારે તમારી શરણમાં રાખજો અને અમારા હૃદયમાં રહેજો। રામ રામ। आशीर्वाद बधाने आशीर्वाद बधाई।
બધાય 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 મારા ઢોળીના રામ રામ ધોની રામ બધો રામ એ મૂર્તિ એ બધો રાજી કુંડાળે રાવત એ બધો એ બડી એ બધો રાજી કુંડાળે બધો નહીં બધો નહીં ને એ બાર શબ્દને મારા આ દૂર દૂર ભેલાય બધાય દૂર ભેલાય બધોને મારા આશીર્વાદ બધાય આ બધાય એટલે શંકરાલાય મો ભરાય ગયો ને મારા આ શંકરાલાય મો ભરાય ગયો ને મારા રામ બધાય બધોને આટલા બધા ભાઈ મારા આટલા બધા આજો તમોનો દેવ નડતો હોય હું તમને કહે દેવનો રસ્તો કરો આવો રસ્તો કરો આ કરો તે કરો પણ કરો બધું રસ્તો બતાય દેવ બતાય બધું બતાય તમે મારી પાસે આવ્યો હો તમે મારી પાસે આવ્યો હો મારી ગાદી આવ્યો હો તો હું તમારું દુઃખ મટાડી આવત તમારો 10 કામ હે તો બે કામ તો કરે કરીને તમારો દેવ નડતો હોય તો અને તમારો દેવ નહીં નડી તો તમારો 10 ની 11 કામ કરેલું તો બધોને કામ કર્યું બધોને જેનો મોટો નો બધો નહીં જેનો નો મોટો નહીં બધો નહીં 800 નો કામ થાય 300 નો કામ ના થાય તમે 300 વાળા પૂછજો એ 1000 મનુષ્ય હોય અને 1000 માંથી એ મન તમારી હોય રાવત ના થાય એ 1000 માંથી 800 નો થાય અને 300 નો ના થાય તો 300 માણસો મને પૂછજો કે અમારી અરજી ખોટી હતી કે મને કોઈ દેવ દુઃખ કે અમારી અરજી વ્યાજ કંઈક ને કંઈક કારણ પૂછજો પણ નિરાશ થતા નિરાશ થવાની જરૂર નથી રાવત નિરાશ થવાની જરૂર નથી 800 નો થાય તો 300 નો શામ ના હોય તમારો રસ્તો બતાય તમારી ગલતીઓ તમારા બાપ સુધરાય તમારા ઘરના સભ્યોને શુદ્ધ એની ભૂલ કરી તો સુધરાય અને ભૂલ સુધારે હોય તો તમે 800 માં 300 તમે 800 વાળામાં 300 જતા રહો રાવત તમે 1000 થઈ જાઓ રાવત તમે નિરાશ થઈ અંતિરત ના રાખી પછી તમે બંધ થઈ જાય તો બસ ઈમો તમારું કામ ના થઈ રાવત સ્વામિનારાયણ પણ તમે ધીરજ રાખ્યો તો આજની તો કાલ અરે મારે પછી કોઈ બધું ગુજરાત બસ બધા ભારત મારા વિદેશ તો ભાવ છોડ બધો તમારો સ્ટોમ કર પછી મને ટાઈમ છે મળે મુકેશ મારો ઇમ્તિયાઝ Shiny, I shroud. I somebody mad, I shroud. I somebody mad, I shroud. Yeah, down of shit. Down of shit. Yeah. Manual. Yeah.
તમારું કામ કરું હું હાલે આવે મને હું હાલે ગમે તેવું કામ યાર મત છોડા નો જ છોડાય કેટલાય છોડાઈ દીધા કેટલાય વિદેશથી જાણવાથી છોડા હોય તમારી પહાવ મુજા સિગડી ડુડી માતા ચોઈથી કર્યું રાવત કેટલાય છોડાઈ દી દાર વળાયેલા અમારી પહાવ દારૂ એવું છોડાઈ દી ઘેર બેઠા કેટલા છોડાઈ રાવત બધો ગમે તેવું કામ કરું મને હું હાલે મારો ફોટો તમે તમારા શાદી ઉપર લગાવ્યો તો મોટી માતા તમારું એક કામ બાકી રવા રીજી કરાવે મારા ગરબા થાય રાવત મારા ગરબા થાય તમે આવ્યો હો તમે આવ્યો તો મારા ગરબા થાય તમે આવશો તો આટલા જ આવ્યો બસ જો આલુ ચંડી તમારા પોલીસ પકડે તો હું તમને એના મગજનું બે તમને છોડાવી દઉં અને કોઈ એ આવી કમ્પ્લેન કરી નથી અરજી કરી નથી કે માતાજી તારા મંદિર આવતા હતા ને પોલીસે પકડ્યા અને મને દંડમોટ ટાબર આયા ના મળી મારા મંદિરે આવેલો દર્શન કરી અને રસ્તામાં જતો તો રેલવેમાં પડે રેલવેમાં તો પાતાને સરથી હું કાઢી નાખ્યો તો કુમારી આવે બસ આવી હું તારી બસ મેં હું આ બસ એ તે ખાલી અરજી કરી હોય તો બસ હું કહો 5 મિનિટ 2 કલાક લેટ ઓળખો નથી પણ મારી ટુકડી માતા તને ઓળખો ને બાળક બુદ્ધિમાં ન ખબર ના પડે કા કામ કરા કે ના કરા હું બરાબર નહીં કરતો રાવત હું ગમે તેવું કરતો રાવત હું ચાર વર્ષની ટુકડી માતા મને ખબર ના પડે આ રીત કરાય કે ના કરાય મને અરજી જે કરે હું ગમે તેવું કામ કરજો રાવત આમ માળી ગયા હતા રેસ્ટ કરવા ત્યારે અમને એમ હતું કે માળીના દર્શન કર્યા વગર જવાનું નહીં અમારે બોમ્બે તો અમે માળીને આવ્યા તો અમને સતીશભાઈ હતા તો કે અમને નહીં આવવાનું તો અમે બેસી રહ્યા પણ માળીની નજર અમારી પર પડી અને માળી અમને સામેથી બોલાયા અને અમે દર્શન કર્યા અને અમે ગયા અમારા ટ્રેન 8:40 ની હતી 8:40 થઈ ગઈ હતી અને ઉજામાં ક્યારેય ટ્રેન રોકાઈ નહીં એના બદલે 1 કલાક માળીએ ટ્રેન રોકી ક્યાંથી આવજો વંદે કલ્પનાના જજા રામ રામ મુંબઈથી કલ્પનાના જજા રામ રામ તમે કીધું છે કે હું જ્યાં સુધી તમે આવો અને જાઓ ત્યાં સુધી હું તમારું ધ્યાન રાખું છું અને અમે મા દીકરી રાતે અહીંયાથી નીકળ્યા હતા તમારા દર્શન કરીને અને 3 જણા બાઇકવાળા સાઈડમાં આવીને દબાઈ એક્ટિવા મારું હતું અને મને સાઈડમાંથી આખો આમ કરીને ખેંચ્યું અને આમ કરીને જાય છે મને એ થયું મેં હાથ ફેર્યો ચેન નહોતો અને પછી મારી બેબી એકદમ બૂમાબૂમ કરવા માંડી પણ જેવું થોડાક આગળ વધ્યા ને એટલે બેબી કે ચેન તો મમ્મી ઢબુડી હતી અમારી સાથે અમે ઘરે રાખીએ છીએ એના ઉપર હાથ ફેર્યો કે ચેન ઢબુડી ત્યાં તો તરત જ હાથમાં અહીંયા એને ગળામાં ચેન દેખાયો મારા ક્યાંથી આવજો બેન ઠક્કરનગર અમદાવાદ શું નામ પ્રભાબેન કાંચીભાઈ રાઠોડ બરાબર મારી તમને ખૂબ ખૂબ રામ રામ મારા છોકરાને મારું નામ વિધિ હું સાતાપીસથી આવું છું મારા છોકરાને ખેંચ આવી ગઈ હતી રાતના અને એને પીઆઈસીમાં એડમિટ કર્યો હતો
અને ડૉક્ટરે એમ કીધું હતું કે એને બ્રેઇનની પણ તકલીફ હોઈ શકે કે અમારે એને સીટી સ્કેનને MRI કરાવવો પડશે. તો મને હું એટલી ગભરાઈ હતી, મારે ટ્વિન્સ એટલે મારી છોકરીને કોણ સાચવે કે હું છોકરા પાસે રહીશ તો કોણ સાચવશે એવી મને દુવિધામાં હતી હું. તો મેં આમ રિક્વેસ્ટ કરી. મારી સામે મને લાલ ચુંદડીમાં દેખાયા, મને બ્રેસલેટ સાથે દેખાયા. મને મારી કે બેટા હું તારી સાથે છું, હું સાચવી લઈશ. બટ સાક્ષાત એવો ચમત્કાર કહેવાય કે મારી છોકરી કોઈ દિવસ મારાથી દૂર જાય જ નહીં, કોઈના હાથમાં જાય નહીં. બટ એ 3 દિવસ મારા મમ્મીએ ત્યાં એવી રીતે રહી છે કે નથી એને મમ્મીની જરૂર પડી કે કોઈ વસ્તુમાં. અને જ્યારે મારા છોકરાનો ડિસ્ચાર્જ થયો ત્યારે મારી છોકરી રડી. એટલે લાઈક પૂરેપૂરો આમ ચમત્કાર જેવું થઈ ગયું એમ. અને રિપોર્ટ પણ ICUમાંથી એને બહાર સાંજે 24 કલાકમાં એને બહાર પણ કાઢી દીધો. મારી આની પહેલાં પણ જ્યારે કેક ચડી હતી ત્યારે પણ મારી તમે બહુ સાથ